આજે આપણે ફરી પાછા એ જ મૂળ વિષય વ્યસન મુક્તિ વિશે ફરી પાછી વાતો કરવાના છીએ. તો આજનો વિષય પણ એ જ છે, વ્યસન મુક્તિ. તો અગાઉ મેં વાત કરી તે પ્રમાણે આપણે નક્કી કરેલી તારીખના દિવસથી વ્યસન છોડવા માટે દ્રઢ સંકલ્પ કરીએ છીએ અને એ દિવસથી વ્યસન છોડીએ છીએ. પણ વ્યસન છોડ્યાના એ દિવસથી અથવા તો બીજા દિવસથી જ આપણને એવું લાગવા માંડે છે કે જીવનમાં જાણે બધું જ લૂંટાઈ ગયું છે, વ્યસન વગરનું જીવન નકામું છે, ક્યાંય ચેન પડતું નથી, ક્યાંય સારું ફીલ થતું નથી, બધું ખરાબ ખરાબ દેખાય છે, ખરાબ લાગે છે. તો આવી લાગણી બધાને થતી હશે, તમને પણ થતી હશે. જો હા તમને આવી લાગણી થતી હોય તો કમેન્ટ બોક્સમાં હા લખીને મૂકો કે હા આવી લાગણી થાય છે, જીવનમાં બધું જ લૂંટાઈ ગયું હોય એવું લાગે છે. પણ મિત્રો, આપણે નિરાશ નથી થવાનું, હતાશ નથી થવાનું. આપણે વ્યસન મુક્તિનો પ્રયત્નો સતત ચાલુ રાખવાના છે. આપણે એમાં હતોત્સાહિત નથી થવાનું. આપણે એના કારણોને પકડવા પડશે, એના મૂળભૂત કારણો જાણવા પડશે. એક વ્યસન મુક્તિ સલાહકાર તરીકે મારું કામ છે કે આવા કારણોને પકડવા. મોટે ભાગે વ્યસન મુક્તિ સલાહકાર એ જે લોકો વ્યસન છોડવા માગે છે એની સાથે રૂબરૂ મોઢામોઢ બેસી અને એને પ્રશ્નો પૂછે છે અને એના જવાબ મેળવે છે. અને એ પ્રશ્નોને આધારે, એ જવાબોને આધારે એ વ્યક્તિને વ્યસન મુક્તિનો નિરાકરણ આપે છે. પણ આપણે યુટ્યુબના માધ્યમથી એવું કરી શકતા નથી. આપણે ભવિષ્યમાં હશે તો લાઈવ રાખીશું, લાઈવ યુટ્યુબ, કે જેમાં હું લાઈવ થાઉં અને તમને તમારા પ્રશ્નોના જવાબ આપું. પણ અત્યારે આપણે લાઈવ થઈ શકતા નથી. ત્યાં સુધી અત્યારે એક બાજુથી જ જ્યારે હું મારા વિડીયો મૂકું છું અને તમને સંભળાવું છું, ત્યારે આપણે પરસ્પર વિચારોની આપ-લે કરી શકતા નથી અને માટે આપણે એના નિરાકરણો પણ આપી શકતા નથી. પણ હું યુટ્યુબના માધ્યમથી તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, એના જવાબો તમારે તમારી ખુદની રીતે આપવાના છે અને એવી રીતે તમારે વ્યસન મુક્તિની બાબતમાં આગળ ધપવાનું છે. મારા પ્રશ્નોના આધારે તમારે તમારા જવાબો મેળવવાના છે અને તમે કઈ રીતે વ્યસન મુક્ત બનશો એ તમારે શોધવાનું છે. જ્યાં સુધી આપણે લાઈવ મળીએ નહીં ત્યાં સુધી આ વિચારોનું આદાન પ્રદાન ચાલુ રાખીશું, અથવા તો કમેન્ટના આધારે આપણે આપણા વિચારોનું આદાન પ્રદાન કરીશું. હું વ્યસન મુક્તિ વિશે વાતો કરીશ, તમારે કમેન્ટ બોક્સમાં જે કંઈ પણ કમેન્ટ હોય એ જણાવવાની છે અને આવી રીતે આપણે આપણા વિચારોની આપ-લે કરવાની છે. તો જે લોકો વ્યસન છોડવા ઈચ્છે જ, એમને મારા કેટલાક પ્રશ્નો, જે મૂળભૂત પ્રશ્નો એ હું પૂછવા ઈચ્છું છું. તેમાંનો પહેલો પ્રશ્ન એ છે કે તમને કયા સમયે વ્યસન કરવાની ઈચ્છા થાય છે? આનો જવાબ તમારે આપવાનો છે. તમે એકદમ આરામના સમયમાં હોય ત્યારે તમને વ્યસન, નશો કરવાની ઈચ્છા થાય છે? પાન, મસાલો, સિગારેટ, તમાકુ, બીડી કે ગુટખા ખાવાની ઈચ્છા ક્યારે થાય છે? તમે ફ્રી હોય છે એકદમ ત્યારે? તમે સતત કામમાં હોય છે, સખત કામમાં હોય છે ત્યારે? તમારે જ્યારે મહેનતવાળું કામ કરવાનું થતું હોય ત્યારે? તમે જ્યારે બેઠાડું જીવનમાં બેઠા હોય ત્યારે? તમારે જ્યારે માનસિક ખૂબ તાણવાળું કામ કરવું પડતું હોય ત્યારે? આવી જે પરિસ્થિતિમાં તમારે વ્યસન કરવું પડતું હોય એ પરિસ્થિતિનો જવાબ તમારે તમારી મેળે આપવાનો છે. અને એ પરિસ્થિતિથી કેમ દૂર રહેવું એ પણ આપણે સમજવાનું છે. દાખલા તરીકે સતત ટેન્શનના સમયે જો તમારે વ્યસન કરવાની ઈચ્છા થતી હોય તો આ ટેન્શનવાળો સમય એ ઓછો આવે જીવનમાં, એ માટેના પ્રયત્નો કરવા. સતત સ્ટ્રેસવાળા જીવનથી થોડું દૂર રહેવું, શક્ય હોય તો એના માટેના પ્રયત્નો કરવા. એવા ઘણા સંજોગો હોય છે કે સ્ટ્રેસવાળા સંજોગોથી દૂર રહી શકાય. સખત મહેનતનું કામ કરવું પડતું હોય તો એનાથી દૂર રહેવું. દાખલા તરીકે મેં મારા એક ક્લાયન્ટને એવી રીતે સમજાવ્યું હતું કે
એણે ખેતી કામથી થોડું અળગું રહેવું. એ ક્લાયન્ટ એ ખેતીનું કામ કરતો હતો અને નોકરી પણ એની ચાલુ હતી. એક સરકારી નોકરી પણ કરતો હતો અને સાથે સાથે ખેતીનો વ્યવસાય પણ કરતો હતો. ખેતીના વ્યવસાયમાં મહેનતવાળું કામ એણે કરવું પડતું હતું. તો એ કામ કરવાની મેં એને ના ફરમાવી અને એણે એ કામ છોડી દીધું. ખેતીનું મહેનતવાળું કામ બીજા પાસે કરાવવાનું રાખ્યું અને પોતાની નોકરી પણ ચાલુ રાખી અને એમનું વ્યસન છૂટી ગયું. તો આવી રીતે આપણે મહેનતવાળા કામ કરવા પડતા હોય તો મહેનતવાળા ક્યાં કામ ત્યજી દેવા જોઈએ અથવા તો ઓછા કરી દેવા જોઈએ. સતત સ્ટ્રેસ લેવો પડતો હોય તો સતત સ્ટ્રેસવાળું કામ આપણે ઓછું કરી દેવું જોઈએ. સતત બેઠાડું જીવન હોય તો બેઠાડું જીવન ઓછું કરી દેવું જોઈએ અને કંઈક પ્રવૃત્તિમય રહેવું જોઈએ. આનંદના પ્રસંગે આપણને વ્યસન કરવાની ઈચ્છા થતી હોય તો આનંદની પળો વખતે આપણું ધ્યાન અન્ય જગ્યાએ પરોવાય એ માટેના પ્રયત્નો કરવા જોઈએ. તો આવી રીતે આપણે જ આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. અને જ્યાં સુધી આપણે લાઈવ યુટ્યુબના માધ્યમથી નહીં થઈ શકીશું ત્યાં સુધી આપણે આપણી રીતે જ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું છે. તો આ બધા પ્રશ્નોની બાબતમાં આ બધી બાબતોમાં તમારે ધ્યાન આપવાનું છે કે તમારે વ્યસનની ક્યારે જરૂર પડે છે તો એ સંજોગોને ટાળવા જોઈએ. તમે કેવા એન્વાયરમેન્ટ કેવા પર્યાવરણમાં રહો છો. તમારા મિત્રો વ્યસની હોય તો એનાથી દૂર રહેવું. પરિસ્થિતિઓ એવી હોય તો એનાથી દૂર રહેવું. વસ્તુસ્થિતિને આપણે સમજતા શીખીએ કે આપણે ક્યાં વ્યસનોમાં જકડાઈ જઈએ છીએ. આપણને કેવા સમયે વ્યસન કરવાની ઈચ્છા થાય છે. તો આવી બધી નાની મોટી બાબતોનું જો આપણે થોડું ઘણું ધ્યાન આપીશું તો આપણે વ્યસનોથી અવશ્ય મુક્ત થઈ શકીશું. તો પ્રશ્નોનું નિરાકરણ એ આપણા પ્રશ્નોમાં જ છે. આપણે શોધવાનું છે કે આપણે કેવા સંજોગોમાં વ્યસનોની લત પડે છે. એ સંજોગોથી આપણે દૂર રહેવાનું છે અને એવી રીતે વ્યસનોથી બચવાનું છે. અમુક સંજોગો એવા હોય છે કે એમાં આપણે એ સંજોગો ટાળી શકતા નથી. તો એ સમયે આપણે બદલાવાનું છે. આગળ પણ મેં ઘણી બધી વાતો કરી છે અને હજુ પણ વ્યસન મુક્તિ વિશે વાતો કરતો રહીશ. તો અહીંથી હું અટકું છું. તમે આ મારો ચહેરો જો આજે પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો હું આપને જણાવી દઉં કે હું વ્યસન મુક્તિને લગતા આવા જ વિડીયો આ ચેનલ ઉપર મૂકું છું. તો જો તમે અથવા તો તમારા પરિવારના કોઈ સભ્યો વ્યસન મુક્ત બનવા ઈચ્છતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશનના બટન પર ક્લિક કરો જેથી આવા જ વિડીયો તમે જોઈ શકો. મારી ચેનલ ઉપયોગી પુરવાર લાગતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જવાબ આપો. તમને વ્યસનો છોડવાથી બધું જ લૂંટાઈ ગયું હોય એવું લાગતું હોય તો હા લખીને મૂકો કમેન્ટ બોક્સમાં. કમેન્ટ મિત્રો કરો જેથી મને ખ્યાલ પડે કે તમે કયા પ્રકારના પ્રશ્નોથી મૂંઝાઓ છો અથવા તમારા જે કંઈ પણ પ્રશ્નો હોય એ મને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો.